તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં પણ ભારત બંધના એલાનને સમર્થન મળ્યું કે જ્યાં આરક્ષણ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે ભારત બંધના એલાનને લઈને સમર્થન આપવામાં આવ્યું છે કે જ્યાં દુકાનો બંધ રાખીને ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું। થોડા સમય પહેલા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસટી અનામત હાલમાં સંવિધાનના અનુલક્ષીને આપવામાં આવી રહ્યું છે તો એની અંદર પેટા વિભાગ પાડવાની નામદાર સુપ્રીમ કોર્ટે રિક્વેસ્ટ કરી છે દરેક રાજ્ય સરકારને। તો આની અંદર એવું છે કે જે એસસી સમાજ છે તો એસસી સમાજની અંદર ઘણી બધી કોમો આવતી હોય છે, ઘણી બધી જાતિઓ આવતી હોય છે। હવે પર્ટિક્યુલર કોર્ટનું તો એવું હોય છે કે આ જાતિઓમાં બી પર્ટિક્યુલર વિભાજન કરો, પર્ટિક્યુલર આ જાતિને આટલું વિભાજન આપો એમના સ્ટ્રેન્થ મુજબ। તો એ આ એક જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ ટોટલી એસસી અને એસટી સમાજ માટે નુકસાન કરતા છે। નુકસાન કરતા એ રીતે છે કે આ રીતના કરવામાં આવે તો એસસી ની અંદર જે પણ જાતિઓ આવે છે એ જાતિની અંદર બી વિગ્રહ ઉભો થવાના સંજોગો રહેલા છે। અને એસસી ની જે આમ બી આપણે દેશ લેવલે જોઈએ તો એસસી સમાજ છે એ બહુ ટૂંકો સમાજ છે અને ટૂંકા સમાજની અંદર પણ આવા વિગ્રહ આજ રોજ સમગ્ર ભારતની અંદર ભારત બંધનું એલાન અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા આપવામાં આવ્યું છે। માનનીય સુપ્રીમ કોર્ટના 7 જજોએ 6 વિરુદ્ધ 1 દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું છે તે બંધારણીય વિરુદ્ધ છે અને એસસી એસટી ના તમામ ભાઈઓ પર જે ક્રિમિનલ લેવલ લગાવવાની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી છે અને અમારા અંદર જે વિભાજન કરવામાં આવ્યું છે અનુસૂચિત જાતિ જનજાતિ વચ્ચે એ વિભાજનના કારણે અંદર લડાવવાની અમારા જે પ્રવૃત્તિ કરી છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતના સદનની અંદર એક હુકમ આપવામાં આવેલો છે। તેની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામતની અંદર પેટા વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ લાગુ કરવું તો ચુકાદો આપેલો છે। આ ચુકાદો ભારતીય બંધારણ પર હુમલા બરાબર છે અને આ ચુકાદોનો વિરોધ કરવા માટે માન્ય નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણ કરવું અને નોન ક્રિમિનલ બહાર પાડવું તેના સંદર્ભમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ સંગઠનો દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં મોડાસામાં અમે જય ભીમ સમાજ સેવા ટ્રસ્ટના આગેવાનો અને સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મોડાસા બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું। તેમાં સમગ્ર મોડાસાના વેપારી દ્વારા અમને સમર્થન આપવા